નમસ્કાર મિત્રો, જુસ્સો અને ઉત્સાહ એ કોઈ એક દિવસીય ચમત્કાર નથી કે જે તમને એક દિવસમાં મહેન્દ્રસિંહ ધોની કે એપીજે અબ્દુલ કલામ કે AR રહેમાન બનાવી શકે, પણ ઉત્સાહ અને જુસ્સો એક આંતરિક સ્પાર્ક છે. એક વિદ્યાર્થી તરીકે તેઓ જ્યારે ભણતા હોય, એક બિઝનેસમેન તરીકે એ જ્યારે વ્યાપાર કરતો હોય, એક સંગીતકાર તરીકે એ જ્યારે સંગીત લખતો હોય અને ક્રિકેટર તરીકે એ ક્રિકેટ રમતો હોય, ત્યારે તેની અંદર એ ઉત્સાહ અને જુસ્સો એ હોવો ખૂબ જ જરૂરી છે. અને કહેવાય ને કે ઉત્સાહ એક દ્રઢતા છે. જો એ આપણામાં હોય તો આપણને બીજા કોઈ જ કારણની જરૂર પડતી નથી. અને કહેવાય ને કે ઉત્સાહ એક મહેનતની નિશાની છે કે જે આપણા કાર્યને પૂર્ણ કરવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. અને એટલે જ કહેવાય છે કે જો કાર્ય આપણા મનમાં હશે તો એ વિચારમાં આવશે, આપણા વિચારમાં હશે તો તેની ઈચ્છા થશે, અને જો ઈચ્છામાં હશે તો તેનાથી જુસ્સો વધશે. અને જો એક વખત જુસ્સો આવી ગયો ને તો આપણું કાર્ય એ ખૂબ જ સારી રીતે પૂર્ણ થશે.